હેલો ગાઈસ, ફરીવાર મારી જયરાજ ડિજિટલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચલો મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ કે ગુજરાત સરકાર દ્વારા જે અત્યારે જે હાલમાં જે ખાનદાનની યોજના જે હાલમાં અત્યારે જે ચાલુ હતી, તો તમે જે ઓનલાઈન કર્યું છે ખાનદાન માટે, તો હવે પછી ખાનદાન યોજનામાં તમે જે ઓનલાઈન કર્યું છે ખાનદાન મેળવવા માટે, તો મેળવવા માટે તમે જે ઓનલાઈન જે અરજી કરી છે, તો અરજી કર્યા પછી હવે તમારે શું કરવાનું છે તે હું આ વિડીયોમાં બતાવીશ। મિત્રો, આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે તમે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। તો ચલો મિત્રો, આજે આપણા વિડીયોમાં આગળ વધીએ। તો તમારે શું કરવાનું છે, તો મિત્રો અત્યારે હાલમાં એક વાત કરીએ કે મિત્રો, મેં જે અમારી ચેનલ પર જે વિડીયો અપલોડ કર્યું હતું જે ખાનદાનની યોજના વિશે, તેમાં બે મિત્રોની કોમેન્ટ આવી હતી। તેમાં જે પહેલી જે કોમેન્ટ હતી કે ફોર્મ ભર્યા પછી અપલોડ ક્યાં કરવાનું અને કોઈનો સહી સિક્કો કરાવવાનો કે ડાયરેક્ટ જ પોતાની સાઇન કરીને અપલોડ કરી દેવાનું। બીજી કોમેન્ટ છે કે કપાસિયા ખોળ મળે કે પછી રાજદાન મળે, એવી માહિતી આપો। તે રીતના જે આ બે કોમેન્ટ કરેલી જે બે મિત્રોએ, તો તેમાં તમારે શું કરવાનું છે તે પણ હું આજે વિડીયોમાં જે ચર્ચા કરી લઉં કે શું કરવાનું છે તેની પણ હું તમને માહિતી આપી દઉં। તો પહેલા તમારે શું કરવાનું છે, જે તમે અરજી જો પહેલી જે કોમેન્ટ છે જે ફોર્મ ભર્યા પછી તમારે ક્યાં અપલોડ કરવાનું, તો તેમાં તમારે શું કરવાનું છે મિત્રો, કે તમે જે ફોર્મ ભરો છો એટલે કે તમે જે અરજી જ્યારે તમે અરજી ઓનલાઈન કરો છો આઈ ખેડૂત પોર્ટલ પર, તો અરજી સેવ કર્યા બાદ તમારે શું કરવાનું છે, અરજી કન્ફર્મ કરવાની છે। કન્ફર્મ કર્યા પછી તમારે અરજીની પ્રિન્ટ લેવાની છે। જેવું તમે અરજીની પ્રિન્ટ કરશો તો આ રીતના તમારી પ્રિન્ટ આવશે। પ્રિન્ટ આવશે તેમાં તમારે શું કરવાનું છે, જે રીતના પ્રિન્ટ છે તેમાં તમારે શું કરવાનું છે, પહેલા તો તમારી આ જગ્યા પર નીચે સાઇન કરવાની છે, અરજદારની સાઇન કરવાની છે। અરજદારની સાઇન કર્યા બાદ તમારે શું કરવાનું છે, આ રીતના જે સામે જે ડોક્યુમેન્ટ છે તે આ રીતના આપેલા છે, 6 નંબરના જે 6 પ્રકારના જે ડોક્યુમેન્ટ આપેલા છે। તેમાં પહેલું રેશન કાર્ડ છે, બીજા નંબરમાં સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્રની નકલ, એટલે કે તેમાં તમે આધાર કાર્ડ પણ મૂકી શકો છો, ચૂંટણી કાર્ડ પણ મૂકી શકો છો અને ડ્રાઇવિંગ લાયસન્સ પણ મૂકી શકો છો અને કિસાન ક્રેડિટ કાર્ડ પણ તમે મૂકી શકો છો। જે કાઉન્સમાં આપેલા છે તેમાંથી તમે કોઈ પણ એક પુરાવો, ફોટાવાળો આઈડી કાર્ડનો પુરાવો મૂકી શકો છો। ત્રીજા નંબરનું જે આપેલું છે જે ડોક્યુમેન્ટ, જાતિનો દાખલો સમક્ષ અધિકારી દ્વારા જે તમને તમારું જાતિનું અંગેનું જે પ્રમાણપત્ર છે તે તમારે મૂકવાનું રહેશે। ચોથા નંબરમાં જે છે ડોક્યુમેન્ટ જે તમારે જે લાગુ પડતો હોય, તો તમારે જે 3 જે ડોક્યુમેન્ટ છે નીચેના 4, 5 ને 6 જે તમારે ડોક્યુમેન્ટ લાગુ પડતા હોય તો તમારે ડોક્યુમેન્ટ મૂકવાના છે। બીજા નંબરનું જે પેજ છે, બીજા નંબરનું પેજમાં તમારે કશું કરવાનું નથી। તે પેજ તમારો જે પણ તમે જે જગ્યા પર અરજી તમે સબમિટ કરશો તે અધિકારી છે, જે આસિસ્ટન્ટ ડાયરેક્ટર, જે પણ તમે જે જગ્યા પર અરજી જે તમારે જે પહોંચાડવાની છે તે હું બતાવું તે અધિકારી સાહેબ છે। બીજા પત્તામાં તમારે જે બીજા નંબરનું જે પેજ આવે છે તેમાં તમારે કશું કરવાનું નથી, તેને તમારે ખાલી રહેવા દેવાનું છે એમને તેમ। જે રીતના પેજ બીજા નંબરનું પેજ છે તે બીજા નંબરના પેજમાં તમારે કશું કરવાનું નથી। અને જે ત્રીજા નંબરનું પેજ છે મિત્રો, જે ત્રીજા નંબરનું જે પેજ બતાવે છે કે કૃત્રિમ બીજદાનનું પ્રમાણપત્ર, જે આ રીતના જે પ્રમાણપત્ર છે તે પ્રમાણપત્ર તમારી જે ડેરી હોય મિત્રો, તમારી ગામમાં જે સરકારી જે ડેરી હોય ને, સરકારી ડેરીમાં જે તમારે જે ઢોર ડૉક્ટરની જે નિમણૂક કરવામાં આવેલી હોય છે તે ડૉક્ટર જોડે તમારે આ પ્રમાણપત્ર ભરાવી અને તમારે સહી સિક્કા કરાવવાના રહેશે। સહી સિક્કા કરાવ્યા બાદ તમારે આ જગ્યા પર જે તમારે અરજીની પાછળ જે ડોક્યુમેન્ટ જે હાલમાં બતાવે છે ડોક્યુમેન્ટ તમારે જોઈન્ટ કરી દેવાના છે। જોઈન્ટ કર્યા બાદ તમારી સાઇન કરી દેવાની છે। સાઇન કર્યા બાદ જે ત્રીજા નંબરનું જે પ્રમાણપત્ર છે તે જે હાલમાં જે બતાવ્યું છે, તમારી ગામમાં જે સરકારી જે ઢોર ડૉક્ટર હોય છે, જે દરેક તમારી સરકારી ડેરીના મંડળ પર જે સરકારી ડેરી ચાલતી હોય તેમાં નિમણૂક આપેલી જ હોય છે, તેની તમારે સહી સિક્કા કરાવવાના છે। સહી સિક્કા કરાવ્યા બાદ ડોક્યુમેન્ટ જોઈન્ટ કર્યા બાદ જે પ્રતિમા જે આ જગ્યા પર બતાવે છે, પ્રતિમા જે આસિસ્ટન્ટ ડાયરેક્ટર, જે તમારી આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ AHICDPની જે તમારી જે શાખા જે જગ્યા પર જે લાગતી હોય, જે પ્રતિમા જે જગ્યા પર તમારી જે પણ શાખા બતાવતી હોય, જે જગ્યા પર તમારી શાખા બતાવતી હોય, જે તમારું એડ્રેસ બતાવતું હોય, પ્રતિમા જે ઓફિસ બતાવતી તે જગ્યા પર જ તમારે ડોક્યુમેન્ટ આ અરજી પાછળ જોઈન્ટ કરી અને આ નીચે આપેલું છે, તો આ જગ્યા પર જે ઉપર જે બતાવે છે કે આ અરજીમાં સહી કરી બિડાણ સાથે નીચે જણાવેલ ઓફિસના સરનામે રજૂ કરી પહોંચ અવશ્ય મેળવી લેવી। આ અરજી જે તે ઓફિસમાં 1 અઠવાડિયામાં રજૂ કરવાની છે, એટલે કે તમારે અરજી કર્યા બાદ તમારે 7 દિવસમાં આ અરજી તમારે જમા કરવાની રહેશે। આ જે બતાવે છે જમા કરવાની રહેશે, નીચેની જણાવેલા ઓફિસના સરનામા, એટલે જે આ પ્રતિમા જે સરનામું જે બતાવ્યું છે તે જગ્યા પર તમારે અરજી કર્યા બાદ તમારે
7 દિવસમાં અરજી તમારે તે જગ્યા પર જે ઓફિસે તમારે સબમિટ કરવાની રહેશે. તો મિત્રો આ જે રીતના તમે બતાવ્યું તમને જે તો મિત્રો આ જે રીતના તમને બતાવ્યું તે રીતના તમારે અરજી તમારે સબમિટ કરવાની રહેશે. ત્યારબાદ જે મિત્રો બીજા નંબરની જે કોમેન્ટ છે કે કપાસિયા ખોળ મળે કે પછી રાજદાન મળે એવી માહિતી આપો. તો તેમાં તમારે જે રેગ્યુલર જ અત્યારે જે સરકારી જે ડેરીમાં જે રેગ્યુલર જે દાણ આવે છે તે જ દાણ તમને મળવાપાત્ર છે અને તે જ દાણ તમને મળશે. તો થેન્ક યુ મિત્રો. મિત્રો હજુ પણ તમને મિત્રો વિડીયોમાં મિત્રો હજુ પણ મિત્રો તમને જો આ વિડીયોમાં કંઈક તમને ખબર ના પડે ને મિત્રો તમે જો ઓનલાઈન કરતા તમે ગમે ત્યાં તમે મિત્રો અટકો તો તમે કોમેન્ટ કરીને મિત્રો તમે કોમેન્ટ કરી શકો છો. મિત્રો તમે જે કોમેન્ટ કરશો તે અમે વિડીયો ફરી પાછો વિડીયો તે રીતના બનાવી અને ફરી પાછો વિડીયો અપલોડ કરીશ. થેન્ક યુ મિત્રો. તો મિત્રો આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી પહોંચી રહે તે માટે તમે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુવાળા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો.